ભારે વરસાદને પગલે ખેડા તંત્ર હાઈ એલર્ટ પર તો નડિયાદ શહેરના 3 નાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વસો ખાતે લગભગ 5 ઇંચ વરસાદ પડી ગયો છે। નડિયાદ ગ્રામ્ય એટલે નડિયાદ શહેરમાં લગભગ 5 ઇંચ જેવો પડ્યો છે। નડિયાદ શહેરમાં નીચાણવાળા જે આપણા 9-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમારી પાસે ફરિયાદો આવી છે, પરંતુ જેમ જેમ વરસાદ ધીમો પડશે એમ એ પાણીનો નિકાલ થશે। જે મુખ્ય 4 ગરનાળા છે, 4 ગરનાળામાં પણ પાણી ભરાયું છે। લોકોની સલામતી ખાતર આપણે 4 ગરનાળા બંધ કરવામાં આવ્યા છે। તંત્ર એલર્ટ મોડ ઉપર છે। તમામ જગ્યાએ અમારા જે સ્ટાફ છે તે ઉપલબ્ધ જ છે। 1077 અમારો કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર છે। તમામ નાગરિકોને અપીલ છે કે આપ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। બે કલાકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। જે આ ખેડા જિલ્લામાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે ખેડા તંત્ર હાઈ એલર્ટ પર। વસો અને નડિયાદમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો નડિયાદ શહેરના 3 નાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। તમામ વિભાગોને એલર્ટ મોડમાં રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે ભારે વરસાદથી જનજીવન છે તે પણ પ્રભાવિત બન્યું છે। ઝાડ ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડાયા હતા। ભારે વરસાદમાં 3 પશુઓના મોત પણ થયા। એસડીઆરએફની 2 ટીમો ખેડા જિલ્લામાં તૈનાત જોવા મળી છે। ત્યારે રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ છે તે પણ શરૂ છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદને લઈને ખેડા જિલ્લામાં વહીવટી તંત્ર એક્શન મોડમાં છે। ત્યારે ખેડા જિલ્લામાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર છે તે હાલ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। જે સવારે 6 કલાકથી સવારના 10 કલાક એટલે 4 કલાકના ગાળામાં વસો ખાતે લગભગ 5 ઇંચ વરસાદ પડી ગયો છે। નડિયાદ ગ્રામ્ય એટલે નડિયાદ શહેરમાં લગભગ 5 ઇંચ જેવો પડ્યો છે। મૌધામાં 4 ઇંચ જેવો છે અને કઠલાલમાં 3 ઇંચ જેવો છે। આ સિવાય અન્ય તાલુકામાં મામૂલી 1 ઇંચ જેવો દરેક જગ્યાએ વરસાદ છે, એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદનું અત્યારે આગમન થઈ ગયું છે। નડિયાદ શહેરમાં નીચાણવાળા જે આપણા 9-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમારી પાસે ફરિયાદો આવી છે, પરંતુ જેમ જેમ વરસાદ ધીમો પડશે એમ એ પાણીનો નિકાલ થશે। જે મુખ્ય 4 ગરનાળા છે, 4 ગરનાળામાં પણ પાણી ભરાયું છે। લોકોની સલામતી ખાતર આપણે 4 ગરનાળા બંધ કરવામાં આવ્યા છે। તે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એમાં જવાનું દુસ્સાહસ ના કરે। અમુક જગ્યાએથી અમને માનવ ઈજાના પણ સમાચાર મળેલ છે, એ અમે વેરીફાઈ કરાવી રહ્યા છીએ અને તાત્કાલિક સારવાર મળે તે કાર્યવાહી કરી રહ્યા છીએ। પશુ મૃત્યુનું પણ અમને અત્યારે હાલમાં જ 3 ગાયની સમાચાર મળેલા છે, એ પુષ્ટિ કરી રહ્યા છીએ। તંત્ર એલર્ટ મોડ ઉપર છે। તમામ જગ્યાએ અમારા જે સ્ટાફ છે તે ઉપલબ્ધ જ છે। 1077 અમારો કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર છે। તમામ નાગરિકોને અપીલ છે કે આપ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। જે માનવ ઈજા થઈ છે એ બાઇક ઉપર વહી જતા હતા અને ઝાડ પડ્યું આવી સમાચાર મળ્યા છે। તો આવી રીતે બહાર જવાનું ટાળો। આપણે તમામ જગ્યાએ રજાઓ જાહેર કરી દીધી છે। તો ફરીથી મારી તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપની સલામતી આપની અગ્રતા હોવી જોઈએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।